ગોંડલની અંદર જે રાજકુમાર જાટની હત્યા કે પછી અકસ્માત આ જે મુદ્દો સામે આવ્યો હતો તેમાં જે રાજકુમાર જાટ છે તેમને ક્યાંક ન્યાય મળે એ માટે રાજસ્થાનના ભીલવાડાની અંદર જબરદસ્ત વિરોધ થયો। ન્યાય માટેની ગુહાર પણ લગાવવામાં આવી અને એમની સાથે ઘણા બધા કોંગ્રેસના નેતાઓ જે રાજસ્થાનના છે, સાંસદ છે, તમામ લોકો મેદાનમાં આવ્યા અને સીબીઆઈ તપાસની માંગ પણ કરવામાં આવી। અને એ પછી જ્યારે જાટ સમુદાય ભેગો થયો અને ક્યાંક ન્યાયની માંગ કરવામાં આવી ત્યારે જયરાજસિંહ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય છે તેમને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા અને કહી દેવામાં આવ્યું કે હવે આ વખતે તો યુદ્ધ થઈ જ જાય। અને જે રીતે સૌથી પહેલા જ્યારે આ ઘટના બની હતી ત્યારે નાગોરના સાંસદ જે હનુમાન બેનીવાલ છે તે મેદાનમાં આવ્યા હતા અને કહ્યું હતું કે આ મુદ્દો અમે લોકસભાની અંદર ઉઠાવીશું। હવે આ મુદ્દો ખરેખર લોકસભાની અંદર ઉઠ્યો છે। હવે કોણે ઉઠાવ્યો છે તેમની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ। જ્યારે ગોંડલની અંદર આ ઘટના બની, જે જાટ પરિવાર છે ભીલવાડાનો એ ગોંડલની અંદર વર્ષોથી રહેતો હતો, જે પાઉંભાજીની લારી ચલાવી અને ગુજરાન ચલાવતો હતો। એમનો એકનો એક દીકરો જે રાજકુમાર જાટ યુપીએસસીની તૈયારી કરતો હતો। અચાનક 2 તારીખે ઘટના બની, પછી એ વ્યક્તિ ગુમ થયો અને 4 તારીખે જ એમનું અકસ્માતમાં મોત થયું એવું પોલીસ કહી રહી છે। પણ આખી ઘટના 9 તારીખની આજુબાજુ સામે આવી, એટલે વચ્ચે કેટલા બધા દિવસો જતા રહ્યા। જ્યારે આ ઘટના સામે આવી ત્યારે જે રાજસ્થાનના ધારાસભ્ય છે, સાંસદ છે, તે પણ મેદાનમાં આવ્યા। ત્યાંના જે મુખ્યમંત્રી છે તેમને પણ પત્ર લખવામાં આવ્યો કે સીબીઆઈની માંગ કરવામાં આવે। એટલે કોંગ્રેસના નેતાઓ પણ ક્યાંક આકરા પાણીએ જોવા મળ્યા અને એમની સાથે જે નાગોરના સાંસદ છે હનુમાન બેનીવાલ તેઓ પણ મેદાનમાં આવ્યા હતા અને વાત કરી હતી કે આ વખતનો જે આ મુદ્દો છે અમે લોકસભામાં ઉઠાવીશું। આ મુદ્દો લોકસભાની અંદર તો ઉઠ્યો છે, પણ રાજસ્થાનના બાડમેરના જે સાંસદ છે ઉમેદારામ બેનીવાલ જે કોંગ્રેસના સાંસદ છે તેમણે સીબીઆઈની માંગ ઉઠાવી છે અને લોકસભાની અંદર આ મુદ્દો હવે ગુંજી રહ્યો છે। હવે એ જોવાનું છે કે સીબીઆઈની તપાસની જે માંગ કરવામાં આવી છે તે કેટલી ફળીભૂત થાય છે અને કોણ આમાં ધ્યાન આપે છે। સૌથી પહેલા તો જે આ બાડમેરના કોંગ્રેસના જે સાંસદ છે ઉમેદારામ બેનીવાલ તેઓ શું કહી રહ્યા છે તે સાંભળીએ અને તેમણે મુદ્દો ઉઠાવતા લોકસભાની અંદર શું થયું તે પણ જોઈ લઈએ। माननीय सदस्य श्री उम्मेदाराम जी बेनीवाल। माननीय सभापति महोदया जी, मैं आपके माध्यम से एक अत्यंत गंभीर और संवेदनशील मुद्दे को सदन में उठाना चाहता हूं। माननीय सदस्य, ये विषय राज्य सरकार का है जो आप विषय उठाना चाहते हैं यहाँ। तो राज्य सरकार संक्षिप्त में रखिए अपना बड़ा विषय। गंभीर मामला है, राज्यसभा का है, राज्य सरकार का विषय है। एक मिनट मुझे बोलने ठीक है, दें। संक्षिप्त में रखिए। गुजरात के राजकोट में हुई राजकुमार जाट की संदिग्ध नरसंग हत्या के मामले में आपके ध्यान में लाना चाहता हूं, जो राजस्थान के भीलवाड़ा जिले के जबरकिया साड़ा निवासी थे। गुजरात के राजकोट के छोटे पावभाजी व्यवसायी अपने पिता रतनलाल जाट के साथ रहकर होनहार युवा राजकुमार जाट यूपीएससी की तैयारी कर रहा था। अत्यंत दुर्भाग्यपूर्ण तरीके से उसकी हत्या एवं षड्यंत्र के तहत की गई, जिसके केवल उसका परिवार बल्कि पूरा समाज शोक और दुख में है। जानकारों के माध्यम से घटना की जानकारी के कुछ बिंदु मैं आपको बताना चाह रहा हूँ। केंद्र सरकार से क्या चाहते हैं? अत्यंत गंभीर मामला है, अत्यंत गंभीर मामला है। 2 मार्च अरे मैं ये कह रही हूँ आप बोलिए, लेकिन केंद्र सरकार से क्या चाहते हैं वो बात में रखिए। मंदिर जा रहा था, वो गोंडल के पूर्व विधायक के बंगले के पास कुछ लोगों ने जबरन रोककर बंगले के अंदर ले गए और 10-15 लोगों ने राजकुमार के साथ बेरहमी से मारपीट की। 3 मार्च को राजकुमार कमरे से सोने चला गया, लेकिन अगली सुबह वो लापता था। उसके पिता स्थानीय पुलिस में शिकायत दर्ज कराई, लेकिन कोई सहायता नहीं मिली। 4 मार्च को 2025 को राजकुमार का शव गोंडल से 55 किलोमीटर दूर कुपवाड़ा के एक सड़क पर मिला। पुलिस ने इसको हिट एंड रन का मामला बताकर शव को राजकोट के सिविल अस्पताल में भेज दिया, लेकिन गुमशुदगी की रिपोर्ट के बाद भी उसके पिता को घटना की सूचना नहीं दी गई। मेरी आपके माध्यम से मांग है कि ये अति संवेदनशील मामला है। माननीय प्रधानमंत्री जी और गृह मंत्री जी के गृह राज्य की घटना है। आप गुजरात सरकार के निर्देशित कर इस घटना गंभीर मामले की जांच सीबीआई से करवाने की अनुशंसा मंगवाए, ताकि मामला निष्पक्ष और पारदर्शी तरीके से पीड़ित परिवार को न्याय मिल सके। ઘણી બધી વખત ઘણા બધા નેતા છે, ત્યાંના જે એડવોકેટ છે તેમણે પણ સીબીઆઈ તપાસની માંગ કરી છે, પણ હવે સીબીઆઈ તપાસ થશે કે કેમ તે પણ એક સવાલ છે। પણ ખરેખર જે વાત કરી હતી કે આ મુદ્દો અમે લોકસભામાં ઉઠાવીશું તે હવે લોકસભાની અંદર ઉઠ્યો છે, પણ તેમનું શું પરિણામ આવે છે તે પણ જોવાનું છે।
કારણ કે અવારનવાર જે વિરોધ થઈ રહ્યો છે, રાજકુમાર જાટના જે પિતા છે ત્યારે રાજસ્થાનમાં છે, ત્યાં એમના દીકરાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ પછી વિરોધ પ્રદર્શન થયા, એમના સમર્થનમાં તમામ લોકો આવ્યા અને ઘણા બધા ધારાસભ્યો પણ આવ્યા અને તેમણે પણ એક જ વાત કરી હતી કે અમે હવે લડી લઈશું, ગોંડલના ગમે તે રાજા કેમ ન હોય તેમની સામે અમે લડવા માટે તૈયાર છીએ. હવે એ જોવાનું છે, સીબીઆઈ તપાસની માંગ થઈ છે, પણ હવે આગળ શું થવાનું છે. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.